અલી કાલ તો કાળ ચોઘડિયું હતું ને બરફનો ગોળો ખાવા ગઈ. બોલ મગજ ખરાબ કરીને આવી મારું. ત્યાર શું અલી એનો બાપો અલી કોઈ છે ફૂડ વ્લોગર, એ નવરી એને બહુ ગમે છે એટલે મને કે એણે આજે બરફ ગોળાને મૂક્યો ને ત્યાં આપણે ગોળો ખાવા જઈએ. તો અલી બરફ ગોળો કોને કહેવાય? અલી 4-5 કલર હોય એમાં કોક ભાઈ તમે ખસમાં કે ગુલાબમાં કે ચોકલેટમાં તેમાં બોળી ના લે, તમે 2-5 રૂપિયા વધારે આલો તો એની ઉપર તમને આઈસ્ક્રીમ મેલી ના લે, એનો બરફ ગોળો કહેવાય. અલી હું તો આને જોયા જ કરું. અલી પહેલા અંદર ડૂબોડ્યો, એની ઉપર એને રબડી નાખી, પછી તૂટી ફ્રૂટી નાખી, પછી ડ્રાય ફ્રૂટ નાખ્યા, પછી પાછો આઈસ્ક્રીમ મેલ્યો, પછી કંઈક બીજું નાખ્યું, પછી એની ઉપર 10 જાતના કલર મેં. બેન 7 જન્મનો ભેગો ગોળો આજે નહીં ખાવાનો, આ જન્મનો જ હાલ ખાલી. અને બંધ કર બેન, હું તને આમ કરતા જોઈને મને થાક લાગી ગયો. બોલ. અને આન બાપુ તો પાછો રસ લઈને કે કેટલું સરસ ટોપિંગ કર્યું. અમે તમે ચૂપ રહો નહીં તો બરફની જગ્યાએ તમને છીણી નાખે. મેં કીધું બેન અમે લોકો છે ને અડધો કલાકથી ઊભા જાઓ, બંધ કરા બધા.